મસ્ત વાર્તા. એક દીકરો જે કોલેજમાં ભણે છે, દરરોજ ખર્ચ પણ એટલો કરે છે. એક દિવસ પોતાના પિતા પાસેથી 1000 રૂપિયા માંગ્યા. પિતાએ પૂછ્યું, શા માટે જોઈએ છે? ગઈકાલે 1000 રૂપિયા આપ્યા, એનું તે શું કર્યું? આવા ઘણા બધા પ્રશ્નો પૂછે. છેવટે એને 1000 ની જગ્યાએ 500 રૂપિયા આપ્યા. દીકરો કે, આવો બાપ હોતો હોય છે? આટલું કહ્યા પછી પણ પૈસા મને પૂરા ન આપ્યા. એક કામ કરું, જલ્દીથી ભણી લઉં અને નોકરીએ લાગી જાવ, એટલે મારે આની પાસે માંગવા નહીં. નોકરીએ લાગ્યો નહીં, પણ ધંધો કર્યો પિતાના આગ્રહથી. ધંધામાં તો તેજી મંદી બધું આવે. હવે શરૂઆતમાં તો સરસ ચાલ્યું, પછી બજારમાં મંદી આવી. મંદી આવી એટલે બધાની દુકાન બંધ કરવાનો વારો આવ્યો. આ દીકરાને પણ બંધ કરવાનો વારો આવે એમ હતો, પણ પોતાના પિતાને પૂછ્યું કે શું કરું? તો પિતા કહે છે, કબાટમાંથી એક ડાયરી લઈ લે. તો ડાયરી લઈ આવી. ડાયરીમાં લખ્યું હતું 500, 200, 100 આવા વગેરે રૂપિયાની યાદી હતી. દીકરો પૂછે, આ શું છે? એ કે, કાંઈ નહીં, જ્યારે તું મારી પાસે 1000 રૂપિયા માંગતો ને, ત્યારે 500 તને આપતો અને 500 તારામાં જમા કરતો. આ એ જમા બોલે છે તારા. હવે આજે તને આ બધા જ રૂપિયા કામ આવશે, તને પાછો બજારમાં બેઠો કરવા માટે. હવે આ ઘટના સાહેબ આપણને ઘણું શીખવે કે આપણો બાપ આપણા માટે કઈ વિચારતો હોય ને સારું જ હોય. અને દરેકના પિતા આપણને એક વાત તો કહેતા જ હોય છે કે બાળપણનું નાણું, ઘડપણનું છાણું, આ બે બહુ જ કામ આવે. તો આપણે પણ શીખતા રહીએ અને વડીલોની વાત સ્વીકારીએ. વાર્તા. એક વખત એક છોકરો એના પિતા સાથે ચર્ચા કરતો હતો કે આ બધા વૃદ્ધનું શું કામ છે ઘરમાં? આ બધા વડીલો આપણને આપણી મોડર્ન લાઈફ જીવવા ન દે અને આખો દિવસ કચકચ કર્યા કરે. ક્યાં ગયા, શું થયું, આખો દિવસ પૂછપૂછ કરે. આના કરતા તો ન હોય એ સારું. પપ્પા કઈ કહેતા નથી. એ દીકરાને પોતાની સાથે એક રેસ્ટોરાંમાં લઈ જાય છે. રેસ્ટોરાંમાં જમવા બેઠા હોય છે ત્યારે પપ્પા પોતાની જે કાંડા ઘડિયાળ છે હાથની, એ કાંટાવાળી ઘડિયાળ બતાવે છે અને કહે છે કે તું મને એમાંથી કે આમાંથી સેકન્ડ કાંટો નહીં હોય તો તું મને કહી શકીશ કેટલા વાગ્યા? કે હા, કહી જ શકાય ને, 6:30 વાગ્યા. પછી પિતા કહે છે કે કદાચ આમાંથી હું મિનિટ કાંટો કાઢી નાખું તો? દીકરો કહે, હા, અનુમાન દ્વારા ખબર પડી જાય કે 6 થી 7 ની વચ્ચે કોઈ મિનિટ સાથે વાગ્યા હશે. હવે કદાચ માની લે કે આમાંથી કલાકનો કાંટો નીકળી જાય તો દીકરો કહે છે કે ઘડિયાળ છે ને વ્યર્થ થઈ જાય. ત્યારે પિતા કહે છે, તો દીકરા, આપણા ઘરમાં જો વડીલ ન હોય ને તો આપણી જિંદગી વ્યર્થ થઈ જાય. કારણ કે સેકન્ડ કાંટા છે ને એ તમે બધા બાળકો છો, મિનિટ કાંટા છે ને એ બધા અમે બધા છીએ, અને કલાકના કાંટા છે ને એ આપણા ઘરના વયોવૃદ્ધ માણસ વડીલ એ છે. આપણા જીવનમાં કંઈક આવું છે. આપણે ખરેખર શીખવાની આવશ્યકતા છે કે જો કલાકનો કાંટો હોય તો જ ઘડિયાળની કિંમત થાય, એમ પરિવારમાં જો વૃદ્ધ હોય ને તો જ પરિવારની કિંમત થાય. હવે એ લોકો સમજતા નથી, કારણ કે પેલા કાંડાવાળી ઘડિયાળ હતી જેમાં કાંટા હતા. હવે બધી ડિજિટલ આવી જેમાં મિનિટોની ગણતરી થવા માંડી. એમ જીવનમાં ગણતરી થવા લાગી. નથી લાગતું? થેન્ક યુ.